મારા મમ્મીના ઘરે તો મને નથી જવા દીધી, પણ અમને બધાને મેળામાં તો લઈ જાવ. મારે આવું મેળામાં આવું, આગડી મારો લંગો આવી જશે. હાલો ને ગોગડા, આપણે બધાય જાવી મેળામાં, કેવી મજા આવશે. પણ ક્યાં મેળામાં જાવું? વણ તો મેળો કે છે જ નહીં. લે ભાઈ, મેળો કેમ બંધ છે? વણ નકર તો વરહાવરે હોય. અમુક એવા વળવાંગડા હોય ને, જ્યાં ત્યાં ટીંગાયા કરે ને પછી પડે હેઠા, એટલે એના લીધે જ તેને મેળો નથી આવવા દીધો. વણ સારું છું, વણ બંધ રહી ગયો ને મેળો, ઈ જ તેન માવતરને એમ થાય અમારા છોકરા બિચારા ફરવાઈ ગયા છે, પણ છોકરા ન્યા જઈને શું કરે ઈ ખબર છે? એ ગોગડી બેન, શું કરો? એ આ જો ને અમારે બધાય મહેમાન આવ્યા છે, તે મને એમ છું કે બધાયને મેળામાં લઈ જાવી, પણ મેળો ક્યાં વણ આવ્યો છે ઈ વાતો કરતા હતા. બોલો ને કાંતુ બેન, તમે શું લેવા આવ્યા? અરે ગોગડી બેન, હું તો લેવા નથી આવી, હું તો તમને કહેવા આવી છું કે આપણી શેરીમાં છે ને મટકી ફોડનો કાર્યક્રમ રાખ્યો છે, તમને ખબર છે કે નહીં? હા, મને તો ખબર જ છે, અને મારા છોકરાએ એમાં ભાગ લીધો છે. અરે ઈ તો હું અહીંથી નીકળી હતી ને, તે મને એમ છું કે ગોગડી બેનને નહીં ખબર હોય તો હું કેતી જાઉં. સારું હાલો, હવે મારે જાવું છે, આગળ 5 વાગે મારા છોકરાને તૈયાર કરીને મોકલવો છે અહીંયા. ખબર વળી આજ આવીને વળી કાંઈ માંગ્યું નહીં. એનો છોકરો વળી રહ્યો છે, હવે ઈ હું તંબુરા જેવો મટકી ફોડી શકતો તો જીતવાનો તો છે મારો છોકરો. જોજે તું, આ બાજુવાળી પંચાયતડી બહુ છે, કા ગોગડી બહુ પંચાયત કરવા અહીંયા આવે, ક્યાં જાવ છો, શું કરો છો, શું બનાવ્યું ને બધુંય પૂછા કરે. એ કાંતુડી પંચાયત કરવા ઓછી, પણ વસ્તુ લેવા બહુ આવે અહીંયા. લોટ ને બધું માંગાસ કરે. ઘડીક થાય તો કે મને ખાંડ દે, ઘડીક થાય તો એમ કે સાહ દે, થોડુંક દૂધ દે, જાણે અહીંયા આપણે તો ભેહું ન બાંધ્યું હોય. ગોગડી, હવે આપણા સિંટુડાને તૈયાર કરી દે ને પછી આપણે જાવી મટકી ફોડમાં. હા હાલો, મારા સિંટુડાને તૈયાર કરી દઉં. સિંટુડા, મટકી તો તારે જ ફોડવાની છે હો, આ કાંતુડીન છોકરાને ફોડવા ન દેતો તું. એ વાહ મમ્મી, હું જીતી જાશું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ હાલો બાયો, હાલો ગીત ઉપાડો કાનુડાનું. નંદ ઘેરા નંદ ભાયો, જય કનૈયા લાલ કી. આનંદ ઉમંગ ભર્યો, જય હો નંદ લાલ કી. આનંદ ઉમંગ ભર્યો, જય હો નંદ લાલ કી. અરે કોક સડો તો ખરી, ઓલા તણે ક્યારના વાકા ન વાકા છે. તમાર દીકરા જા, તારે જ મટકી ફોડવાની છે. હાથી ઘોડા પાલકી, જય હો નંદ લાલ કી. હાથી ઘોડા પાલકી, જય હો નંદ લાલ કી. એ કાંતુડીન છોકરો આંબી તો ગયો છે, પણ પડે નહીં તો હારું. એ બેટા ધ્યાન રાખજે, જો મટકી આવી જ રહેશે, ફોડી નાખ લે જલ્દી. એ ગયો. એ લ્યો, પડી ગયા. હવે મારા છોકરાનો વારો. હા ગોગડી બેન, તમે તો ઈ સ્કેન ના કહેતા હતા, એ ગયો એટલે પડી ગયો ને, એટલે તમે રાજી થઈ ગયા. હવે તમારો છોકરો બહુ જીતશે લ્યો. એ પડી જવાનો હતો તો હું એમ જ કહું ને, એ ગયો. હું કઈ એમ ન કહું ઊભો રે ના એમ. હાલના છોકરા ઊભો થઈ જાવ, આપણે તમતાર વાલી વખતે જીતજે તું. આ હું કાઢતો આ મટકી ફોડીને આવ્યો નહીં ને, આમ તો બહુ દોડતો હોય, આમથી આમ એક મટકી ન ફોડી લેજો. અરે કાંતુ બેન, હું કામ છોકરાને ખીજાવશો? ઈ તો હજી નાના કહેવાય, અને આવું તો દર વર્ષે આવતું જ હોય. ઓલા વર્ષે તમારો છોકરો જીતશે. આમ જો ચિંટુડા, ધીમે ધીમે ખંભે સડજે, હવે તારો વારો આવ્યો છે. અને છે ને ઉતાવળ ન કરતો સડવામાં, ધીમે ધીમે સડજે, અને ઓલો હડથો છે ને એની માથે 2 પગ રાખીને ઊભો થઈને હળુદરન મટકી ફોડી નાખજે. નંદ ઘેરા નંદ ભાયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભાયો, જય કનૈયા લાલ કી. નોખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. આ મારા લાલા, વાહ મારા કાના, મટકી ફોડી નાખી હો તે તો. હું ટીંગાઈ ગયો અહીંયા. હેલો મિત્રો, મારા
પરિવારને કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. અને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. વિડિયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.